સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી ગીર સોમનાથના વેરાવળ સોમનાથ ખાતે રેલવે સુવિધા વધારવાની માંગ ઉઠી છે। સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા લાખો ભાવિકોને વધુ સારી મુસાફરી સુવિધા મળે તે માટે હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ મીનાબાન આર જાદવે રેલવે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે। આ રજૂઆતમાં દ્વારકા ઓખા ટ્રેન વ્યવહાર શરૂ કરી તેને રાજકોટ જામનગર અને દ્વારકા સુધી ચલાવવાની તેમજ રાજકોટથી ઉપડતી રાજકોટ નાથદ્વારા રાજકોટ હરિદ્વાર અને રાજકોટ શટલ ટ્રેનને સોમનાથ વેરાવળ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી રહી છે। સાથે જ વેરાવળ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે લિફ્ટ અને એસ્કેલેટર જેવી સુવિધાઓ વધારવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી સોમનાથ આવતા યાત્રાળુઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે મુસાફરી વધુ સરળ બની શકે। જય સોમનાથ, નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સંઘ પ્રમુખ છું। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને એક મારી વિનંતી છે કે જે રાજકોટ હરિદ્વાર અને રાજકોટ નાથદ્વારા જે ટ્રેન જાય છે, તો અમારી વિનંતી એવી છે કે આખા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોય તો એ ટ્રેન સોમનાથથી હરિદ્વાર જાય અને સોમનાથથી નાથદ્વારા જાય તો પ્રજાને ફાયદો થશે અને જે યાત્રીઓનો જે હેરાન થાય છે યાત્રાળુ એ હેરાન થતા થશે। અને વિશેષમાં બીજી એક કે જે આપણે દ્વારકા છે એ પણ ડાયરેક્ટ વેરાવળ દ્વારકા થાય ને તો પબ્લિકને દર્શનનો લાભ મળશે અને ટ્રેન ખાતાને પણ જે રેવન્યુની આવક પણ વધશે। એટલે મારી સરકારને, ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ ટ્રેનો વહેલામાં વહેલી સારે સોમનાથથી હરિદ્વાર અને સોમનાથથી નાથદ્વારા ચાલુ કરે એવી સરકારને વિનંતી છે। જય સોમનાથ। નમસ્કાર, હું મીનાબા આર જાદવ, પ્રમુખ શ્રી ભાજપા જનકલ્યાણ મંચ ગુજરાત પ્રદેશ, અધ્યક્ષ સોની હીરાબેન સતી કુંવર સેવા ટ્રસ્ટ, પ્રમુખ કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર। આથી ગીર સોમનાથ અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને સિનિયર સિટીઝનો વેરાવળ તાલુકા માટે રેલવે તંત્ર દ્વારા સોમનાથ દ્વારા ઓખા ટ્રેન દિવસે જે શરૂ કરવામાં આવે છે, તેમજ દિવસના સોમનાથ રાજકોટ સેન્ટ્રલ ટ્રેન બપોરે 1 વાગ્યે આસપાસ શરૂ કરવા, તેમજ સોમનાથ યાત્રાધામને રાજકોટથી ઉપડતી ટ્રેનો રાજકોટ નાથદ્વારા ટ્રેન તેમજ રાજકોટ હરિદ્વાર ટ્રેનને વેરાવળ સોમનાથ સુધી લંબાવાય તો અનેક યાત્રિકોને આશીર્વાદ સમાન રહે, તેમજ વેરાવળના રેલવે સ્ટેશન પર લિફ્ટની સુવિધા થાય અને સિનિયર સિટીઝનો માટે એસ્કેલેટરની વ્યવસ્થાનો તાત્કાલિક સુવિધા જો રેલવે તંત્ર દ્વારા કરવામાં આવે એવો અમારા તરફથી ખાસ અનુરોધ કરે છે અને વહેલા વહેલી તકે આ બાબતોને રેલવે તંત્ર દ્વારા ધ્યાન દોરાય એવી અમે યોગ્ય રજૂઆત કરીએ છીએ, અનુરોધ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। જય સોમનાથ, મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા